તારીખ 26/11/2024 મંગળવાર દિવસે બંધારણ દિવસ ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ મનાવાય છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયને 19 નવેમ્બર 2015ના રોજ ભારત સરકાર દ્વારા નાગરિકોમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવામાં દર વર્ષે 26 નવેમ્બરનો દિવસ બંધારણ દિવસ તરીકે ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. બંધારણમાં મહત્વનું યોગદાન આપનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે. બંધારણ સભામાં કુલ 383 સભ્યો હતા. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી તેવી સમિતિઓની રચના કરવામાં આવી હતી. સભ્યોમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહર નહેરુ, ડોક્ટર ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થોની, એચ.પી. મોદી, એ.કે.એસ. અય્યર, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી, કે.ટી. શાહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમના વિશેષ યોગદાનને કારણે તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ મળેલી કુલ 166 બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ભારતની આઝાદી બાદ 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું. ત્યારબાદ તેને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું. દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવનને રંગબેરંગી